ખેડબ્રહ્મા પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો। લીલાવાટા ગામની સીમમાં ખેડવા બોર્ડર પરથી પકડાયા 2 બાઇક ચોર। પોલીસે બાતમીના આધારે 15 જેટલી બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો છે। સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાંથી ચોરી થઈ હતી। શખ્સોએ જાહેર તેમજ ખાનગી સ્થળેથી બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી છે। પોલીસે 2.40 લાખ કરતા વધુનો મુદ્દામાલ કબજે કર્યો। આણંદમાં ખોટી ઓળખ આપીને યુવતી સાથે દુષ્કર્મ કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે। મકસૂદ નામના આરોપીએ પોતાનો ધર્મ છુપાવીને હિન્દુ નામ ધારણ કર્યું હતું। મુકેશ બનીને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી। પીડિતા 4 વર્ષથી આરોપીના સંપર્કમાં હતી। મકસૂદે મુકેશ બનીને અવારનવાર યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા। યુવતીના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને આરોપી દુષ્કર્મ ગુજારતો હતો। યુવતીને હકીકતની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપી મકસૂદની ધરપકડ કરી છે। પોલીસે આરોપીનો મોબાઈલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે। આવેલો છે। સદર ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ ઝાલા સાહેબના સૂચના મુજબ પીએસઆઈ શુક્લાએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનામાં સંડોવાયેલ મકબૂલ દિલુભાઈ રાણા ઉંમર વર્ષ 37 ને અટક કરવામાં આવેલો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ કામનો યુવક જે આરોપી છે મકસૂદ દિલુભા રાણા એ આણંદ ટાઉનની અંદર લીલું ઘાસ છૂટક વેચાણ કરતો હોવાની હકીકત જણાઈ આવેલ છે અને આ ઘાસ વેચતી વખતે જ આ ફરિયાદી સાથે પરિચયમાં આવેલો હતો અને જે તે સમયે પોતાનું નામ મુકેશ હોવાની હકીકત જણાવેલી અને સને 2020ના જાન્યુઆરી માસથી ફરિયાદી સાથે સંબંધો રાખતો હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલ છે।